ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायकः मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। तो 7वां श्लोक पहले बाल्यादिष्वपि जागृतादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये તો શું કહ્યું અહીંયા શંકરાચાર્યજી મહારાજે કે જીવનની જુદી જુદી બધી અવસ્થાઓ બાલ્ય છે એટલે કે બાળપણ છે પછી કુમાર અવસ્થા યૌવન અવસ્થા પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા એવી જુદી જુદી જીવનની અવસ્થાઓ છે પછી સાથે સાથે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને બીજા કોઈ પણ જીવનમાં સંજોગો ઉપસ્થિત થાય આ જુદી જુદી અવસ્થાઓમાં
જુદા જુદી જે ઘટનાઓ સંજોગો ઉપસ્થિત થાય એ બધામાં શું સમાન છે એ જોવાની વાત કરે છે. આ બધું જ ભિન્ન છે. વ્યાવૃત્તા શું, આ બધું ભિન્ન છે, એમાં શું અનુવર્તમાન, આ બધામાં કઈ વસ્તુ સમાન છે? તો કે છે સદા અહમ ઇતિ અંતસ્ફુરંતમ, આ બધામાં સમાન રહી સદા અહમ અહમ અહમ, આ બધી જ અવસ્થામાં સતત પેલું આત્મતત્વ અહમ અહમ અહમ, અર્થાત હું 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 ભાસું છું ભાસું છું ભાસું છું, એ પ્રકારે સદા હંમેશ માટે અંતસ્ફુરંતમ, અંતર એટલે અપરોક્ષતયા એ વસ્તુ સતત પ્રકાશી રહી છે. તો એ બતાવે છે કે આ જે પ્રકાશી રહ્યું છે એ શું છે? ખરેખર બ્રહ્મ છે. આ ચૈતન્ય છે, પરિપૂર્ણ બ્રહ્મ છે. એવું ગુરુજી ચિન્હ મુદ્રા દ્વારા ભજતામ એટલે પોતાના જે ભક્તો છે, યો ભજતામ, જે દક્ષિણામૂર્તિ ભજતામ એટલે પોતાના જે ભક્તો છે, પોતાને જે આશ્રિત છે એને ભદ્રયા મુદ્રયા પ્રકટી કરોતી, સ્વાત્માન પ્રકટી કરોતી. ભદ્ર મુદ્રા દ્વારા એટલે પેલી મંગળ મુદ્રા દ્વારા પોતાના ભક્તો સમક્ષ આ સત્ય રજૂ કરે છે. એવા જે ગુરુજી છે, જે દક્ષિણામૂર્તિના રૂપમાં ગુરુજી પ્રગટ થયા છે, એમને મારા પ્રણામ. પણ અહીં શું બતાવે છે ખાસ કે જીવનની જો આ સ્તોત્રમાં આપણા અસ્તિત્વનું જે અસ્તિત્વના અસ્તિત્વ જે રીતે જુદી જુદી ઘટનાઓમાં પ્રકાશિત થતું હોય એ બધામાં જ તત્વના દર્શન કરાવતા છે. કે નજર ક્યાં કરવી, ફોકસ આપણું ક્યાં હોવું જોઈએ. તો સૌથી આપણે જન્મ વખતે, પછી મોટા થઈ રહ્યા હોય તે વખતે આ તરફ ધ્યાન ના હોય, પણ અત્યારે આપણને બતાવે છે કે જીવનની બધી જ અવસ્થાઓમાં, બાળપણ હતું, થોડા કુમાર થયા, અહીં તો શું લખે છે કે બાળપણ કેટલી ઉંમર સુધી હોય છે? 15 વર્ષ સુધી બાળપણ, પછી કિશોર અવસ્થા 30 વર્ષ સુધી, પછી યુવાની એ 50 વર્ષ સુધી. ચિંતા ના કરીએ, યુવાની 50 વર્ષ સુધી શાસ્ત્રો યુવાની લખે. પછી આધે 60 વર્ષ અને વૃદ્ધ 60 પ્લસ પછી વૃદ્ધ કહેવામાં આવે છે. ટૂંકમાં બધી જ બદલાતી હોય, એકેય સમાન નથી. બાળક જ્યારે બાળક હોય ત્યારે અત્યંત અલગ હોય, કુમાર હોય ત્યારે અલગ હોય, યૌવન હોય ત્યારે અલગ. આ બધી જ વખતે આપણા આકાર ને આ બધું અલગ અલગ હોય, છતાંય બધામાં સમાન રીતે અહમ સતત પ્રકાશી રહ્યું છે. એટલે અહીં એ બતાવે છે કે દરેક અવસ્થામાં બે વસ્તુ સાથે પ્રકાશ. આ મુશ્કેલી કેમ થાય છે, વિવેક કેમ નથી થઈ શકતો? કારણ કે અહમ એ અપરોક્ષતયા પ્રકાશે છે, આના બીજી બધી વસ્તુ ઇદમતયા પ્રકાશે છે. બાળપણ છે, કુમાર અવસ્થા છે, જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, આ બધું ઇદમતયા પ્રકાશે છે. હું યુવાન છું, મને આ થયું, હું આ છું. તો જો જ્યારે આપણે કહીએ કે હું યુવાન છું, ત્યારે હું એ અહમતયા, અપરોક્ષતયા પ્રકાશ્યું, જેના માટે કશાની જરૂર ના પડે. એ તો સ્વપ્રકાશ છે, પ્રકાશી રહ્યું છે. અને યુવાનપણું એ પરપ્રકાશ્ય છે. એ અહમના પ્રકાશમાં, સ્વપ્રકાશ ચૈતન્યના પ્રકાશમાં પેલું યુવાની પ્રકાશી રહી છે. એટલે બે વસ્તુ સાથે પ્રકાશે છે, એક સબ્જેક્ટ તરીકે, અહમ તરીકે, અને બીજી વસ્તુ ઇદમ તરીકે. તો ભ્રમ હોય અથવા અજ્ઞાન કે અવિવેક કોને કહેવાય કે આ બંને વસ્તુને આપણે ભેગી કરી દઈએ. અહમ અને ઇદમ છે અલગ અલગ, એક સ્વપ્રકાશ તરીકે, બીજું પરપ્રકાશ તરીકે. એ બંનેને આપણે સાથે ભેગા કરી દઈએ છીએ. અહમ અને ઇદમ રૂપે જે પ્રકાશે છે ભિન્ન ભિન્ન સ્થાનમાં, એ બંને અલગ છે. એક સ્વપ્રકાશ છે, બીજું પરપ્રકાશ્ય છે. આ ન ખબર, એક સ્વતંત્ર, બીજું પરતંત્ર. આ ન ખબર હોવાને કારણે ભેગું કરી દે. જેમ ભાષ્યકાર કહે છે ને અધ્યાસ ભાષ્યમાં, બ્રહ્મસૂત્રના પ્રારંભમાં જ, કે યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયોહો. અહમ એ અસ્મદ પ્રત્યયનો વિષય છે,
આ બીજું બધું, મને આ થયું છે, આ છે, હું આ છું, આ બધી વસ્તુ યુષ્મત પ્રત્યેનો વિષય છે. હવે આ અહમ અને ઇદમ, જેમ અંધકાર અને પ્રકાશ ક્યારેય સાથે ના હોઈ શકે. જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ નથી, જે પ્રકાશ છે એ અંધકાર નથી, જે અંધકાર છે એ પ્રકાશ નથી. અને છતાં શું થાય, અવિવેકને કારણે આને એક કરી દઈએ છીએ. બસ આ જે બે અલગ વસ્તુ છે એને અજ્ઞાનને કારણે જન્મતા અવિવેકને કારણે આપણે ભેગા કરી દઈએ, એને કહેવાય અવિવેક. અને આ કેવું થઈ ગયું છે, સ્વાભાવિકોયમ લોક વ્યવહાર. આ સ્વાભાવિક બની ગયું, જે સ્વાભાવિક છે નહીં, જે સ્વભાવ નથી. અહમ અને ઇદમ ક્યારેય ભેગા થઈ જ ના શકે. આત્મતત્વ સંપૂર્ણપણે અસંગ છે. જેમ આકાશ ને કસાઈ સાથે આપણે જોડી ના શકીએ, ખરેખર આકાશ કસાઈ સાથે જોડી ના શકાય. આ ઘડો, ઘટાકાશ, આકાશ ઘડાથી અલગ જ છે. પણ અવિવેક શું કરાવડાવે કે આ બંનેને ભેગા કરાવડાવે. આ અજ્ઞાન છે. એમ અહીં ભાષ્યકાર શું કે છે, આ બધી અવસ્થાઓ જો આપણે સતત કંઈક કરતા હોય છે, હું બોલું છું, સાંભળું છું, ચાલું છું, બેસું છું, એન્જિનિયર છું, ડોક્ટર છું, એડવોકેટ છું, લેક્ચરર છું, ફલાણું છું, એ વખતે પણ હું છું. એ અને પેલો એન્જિનિયર બંને સાથે છે. તો એમાં વિવેકથી શું કરવાનું, કયો પાર્ટ અસમાન છે, કયો પાર્ટ વ્યાવૃતતા છે. ચાલુ છું એ અને પછી બેસું છું, એમાં ચાલવાનું અને બેસવાનું એકબીજાને વ્યાવૃત્ત કરે છે. વ્યાવૃત્ત કરે છે એટલે અલગ કરે છે. બંને વસ્તુ અસમાન છે, પણ એમાં સમાન કોણ છે, સમાન પ્લેટફોર્મ. અનુવર્તમાન વ્યાવૃત્તાસુ અનુવર્તમાન. આ અલગ અલગ બદલાતી પરિસ્થિતિમાં કોણ સમાન છે, પેલું અહમ. આ હું રૂપી પ્લેટફોર્મ ઉપર, અહમ રૂપી પ્લેટફોર્મ ઉપર, ચૈતન્ય રૂપી પ્લેટફોર્મ ઉપર આ બધી વસ્તુ બદલાયા કરે છે. તો સતત પારખવાનું. કઠોપનિષદમાં આવો એક મંત્ર આવે છે, જ્યાં કે છે મુંજાદિવેશિકા, જે પેલું ઘાસ હોય તે એની અંદર એક પડ રહેલું હોય છે, એની અંદર એનો ગર્ભ રહેલો હોય છે. તો એટલું એ પોતે જ એટલું નાજુક હોય કે એને આમ એમાંથી પેલો ગર્ભને કાઢવો હોય તો આપણે બહુ સાવચેતી રાખવી પડે. પેલા ધીરેથી એને ખોલીએ અને પછી પેલું એનું અંદરનું ગર્ભ હોય એ કાઢીએ. એમ અહીં પણ અત્યારે આત્મ અનાત્મા એટલા બધા ભેગા થઈ ગયા છે. ન ભેગા થયા હોવા છતાં જાણે કે ભેગા થઈ ગયા છે અવિવેકને કારણે. એટલે સતત આમાંથી સ્થાયી પાર્ટ કયો અને બદલાતો પાર્ટ કયો એ સતત જોવું પડે. અને બદલાતા સાથે વૈરાગ્ય, બદલાતા પ્રત્યે કોઈ આસક્તિ નહીં, અને સ્થાયી પાર્ટને સમજતા જઈએ. આ વસ્તુ છે. સતત જાગું છું, તેમાં છું સાચું છે, જાગવાનું મિથ્યા છે. જે પણ થાય એમ તો શું કે છે, બાલ્યાદિશુ અપી જાગ્રદાદિશુ અપી સર્વાસુ અવસ્થાસુ અપી. કોઈ પણ વ્યવહાર કરતા હોઈએ, કોઈ પણ સર્વાસુ અવસ્થાસુ, ભગવાન કહે છે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ, સુખેશુ વિગત સ્વર. દુઃખના પ્રસંગો હોય, સુખના પ્રસંગો હોય, અનુકૂળ પ્રસંગ હોય, પ્રતિકૂળ પ્રસંગ હોય, માન કોઈ આપતું હોય, કોઈ અપમાન કરતું હોય, ઠંડી હોય, ગરમી હોય, આ બધા દ્વંદ્વ છે. એ બધામાં સમાન કોણ છે, પેલું સ્થાયી તત્વ. છું, વાસુ છું, પ્રિય છું. એમાં આ જોવું, કારણ કે એ તો છુપાયેલું નથી. આપણે માની છે આત્મા ક્યાં, આ તો બધા સામાન્ય વ્યવહારો છે. ખાઈએ છીએ, પીએ છીએ, ઉઠીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ. એમાં ભગવાન ક્યાં છે, એમાં તત્વ ક્યાં છે? તત્વને તો જોવું હોય તો ખૂણામાં જ જવું પડે, મંદિરમાં જ જવું પડે, એકાંતમાં જ જવું પડે એવું નથી. આ એવું નથી કહેતા. આ શું કે છે, એને સ્પષ્ટ કે છે આ બધામાં અહમ ઇતિ અંતઃ સદા સ્ફુરંતમ. સદા અહમ ઇતિ સદા સ્ફુરંતમ, સતત ભાસી રહ્યું છે. અને એને ભાસવાને આપણે રોકી શકીએ એમ પણ નથી. આમ કશાકની પાછળ છુપાઈ ગયો ને તો આપણે એને શોધવો પડે, અને તો આપણે આપણી જાતને બ્લેમ કરી શકીએ કે મને ના મળ્યું.
પણ આ તો સતત બોલે છે, ક્યાંય છુપાયેલું છે જ નહીં. ક્યાં ધ્યાન આટલું જ છે, ક્યાં મારું ફોકસ છે. જો ફોકસ એ તત્વ ઉપર હોય તો આપણે મુક્તિના માર્ગે તો મુક્તિ. અને જો ફોકસ કે આપણું ધ્યાન સપાટી ઉપર હોય, શું કરીએ છીએ, કઈ અવસ્થા છે, ત્યાં હોય તો આપણે ત્યાં અટવાયેલા છે. તો ધીમે 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 આપણી દ્રષ્ટિ કઈ બાજુ ફોકસ કરવી જોઈએ? આ કોણ છે, કોને થઈ રહ્યું છે, કોના ઉપર આ દોષારોપણ થાય છે. સતત અધ્યારો અને અધિષ્ઠાન ભેગા જ છે. જો એવું ક્યારેય નથી બનતું સિવાય કે સમાધિ. અને ત્યારે પણ મહા મહેનતે વૃત્તિઓ જાય. પણ બુદ્ધિમત્તા એમાં છે કે વૃત્તિ હોય, વ્યવહાર હોય, બધું જ હોય, ત્યારે પેલા પરમાત્માને પકડી શકે. આ બુદ્ધિમત્તા છે. અને એવું એ જ યોગ્ય છે. કારણ કે વૃત્તિઓનો શું વિરોધ, અવસ્થાઓનો શું વિરોધ? કશાનો વિરોધ જ નહીં, અવિરોધ. કેમ? કારણ કે કશાયની પાછળ પરમાત્મા તો છુપાતો જ નથી. અહમ તત્વ, આત્મ તત્વ છુપાયેલું છે જ ને. એ જ વેશ પહેરીને આવે છે. જાગ્રતનો વેશ, સ્વપ્નનો વેશ, સુષુપ્તિનો વેશ. જેમ અમિતાભ બચ્ચન આપણે કહ્યું, એકમાં ઇન્સ્પેક્ટર બને, બીજામાં માફિયા બને, ત્રીજામાં ડોન બને, ઓલું એક જ, પછી બીજામાં કંઈક ડોક્ટર બને. પણ આપણે કોને પકડવાનો, કોને ઓળખવાનો? પેલાને, એક્ટરને. એને ઓળખીએ તો એના અભિનયના વખાણી કરી શકીએ કે કેવું સરસ કરે છે, કેવું સરસ કરે છે. કારણ કે એ છુપાઈ નથી શકતો, ભલે વેશ હોય તો પણ કેમ ઓળખી જઈએ છીએ. જો એને એવો, આ લોકો બધા એટલું સરસ મેકઅપ કરે, અને મેકઅપના એવા મોટા મોટા આર્ટિસ્ટો બોલાવે ફોરેનથી, એટલા એના એક્સપર્ટ બધા આર્ટિસ્ટો બોલાવે મેકઅપ માટે, જેથી આબેહૂબ લાગે. અને તોય ઓળખી જઈએ છીએ, કારણ કે આપણે પેલા અભિનેતાને ઓળખીએ છીએ. અભિનેતાની આપણને પરખ છે, એ કોણ છે ખબર છે, અને માટે પેલો શું બનીને આવ્યો, પેલો પામાં કેવો હતો, એ એટલું મોટું પણ નાના શરીરમાં, તો એ દેખાય ત્યાં અમિતાભ જ છે. કેમ? કેવું ઓળખીએ છીએ, સી કેવું એનું વેશભૂષા. પણ સ્ટીલ આપણે એને ઓળખી જઈએ. આ પ્રત્યેક વ્યવહાર ક્યારે નથી. સુષુપ્તિ એક વેશ છે, સ્વપ્ન એક વેશ છે, જાગ્રત પણ એક વેશ છે. મનની અવસ્થાઓ, આ બધી મનની અવસ્થા. જાગ્રત એ મનની અવસ્થા, નો આત્માને કોઈ અવસ્થા નથી. આ બધી મનની અવસ્થા. મન આ સ્વાંગમાં, આ સ્વાંગમાં, આ સ્વાંગમાં ઉઠતો, બેસતો, ખાતો, પીતો, સુખમાં દુઃખમાં, માન આપે, આ બધામાં એ જ હું છે. આ એ હું ઉપર જ આ બધું થઈ રહ્યું છે. પણ પેલા હું ને પકડવો એટલે શું કઈ રીતે પકડવાનો? એ તો અહમ એનો અનુભવ કરવાનો. એ તો બોલે છે, પણ વી આર નોટ પેઇંગ એટેન્શન. એ તો બોલે છે ઇન ધ સેન્સ એ ત્યાં હાજર જ છે. જો આ જ રીત છે ભગવાનને જાણવાની. વ્યવહાર જતો રહેતો તો બહુ સારું, પણ ન જાય તો શું કરવાનું? વ્યવહાર કદાચ ભગવાનની કૃપાથી આપણે ઓછો કરીએ, પણ ઘણી વાર એ શક્ય નથી. એ છે કેવી રીતે કરવું, આ બધામાંથી મુક્ત કેવી રીતે? તો એવો પ્રશ્ન હોય છે ને, અને બહુ વ્યાવહારિક પ્રશ્ન છે. તો ભલે રહ્યો, ચલો. પણ એ જ વ્યવહારને, ઈશ્વરને પામવાનો ઉપાયને કેમ ના કરી નાખીએ? એમાં જ એને ઓળખી જઈએ તો થોડોક સમય કરી શકે તો શ્રેષ્ઠ, કે કશું જ નથી. નો રોલ્સ. એના માટે સંન્યાસની જરૂર નથી. આપણે ઘરમાં જ એવો એક સમય કાઢીએ. અત્યાશ્રમસ્થ કૈવલ્ય ઉપનિષદ કે છે, અત્યાશ્રમી બની જવું. અત્યાશ્રમી બની જવું એટલે બધા વેશ ઉતારી દે. હું ગૃહસ્થ નથી, ને બ્રહ્મચારી નથી, ને વાનપ્રસ્થ નથી, ને સંન્યાસી નથી, કશું નથી. અત્યાશ્રમસ્થ, બધા આશ્રમોમાંથી અતીત જઈને બેસી થઈ. અર્થાત હું માત્ર અત્યારે ચૈતન્ય. કોઈ મારી જવાબદારી નથી, કંઈ મારે પૂરું કરવાનું નથી, કોઈને કંઈ બતાવવું નથી, કોઈને કંઈ પુરવાર કરવું નથી. હવે કોના તરફ ધ્યાન આપવું? બધી વૃત્તિઓને અંદર લઈ જાઓ.
કંઈક કરવાનું હોય તો બહાર ભાગે, કંઈ મેળવવાનું હોય તો બહાર ભાગે, કંઈ બતાવવાનું હોય તો બહાર ભાગે, પણ અત્યારે કશું જ નથી કરે, માત્ર ત્યાં. આવો સમય થોડો કાઢીએ તો શ્રેષ્ઠ, પણ કદાચ ના કાઢવો તો જોઈએ જ, પણ ન નીકળે તો કંઈ નહીં, ચલો જે છે ત્યાં એને ઓળખો, એના જુદા જુદા વેશ. જોકે એ જ્ઞાન ના આપ્યું હોય તો એ વેશીને ઓળખી નથી શકાતા, એટલે થોડું ધ્યાન આપવું તો જરૂર. પણ આપણે અહીંયા એ બતાવીએ છીએ કે વેશી કોણ છે. આ બધા જુદા જુદા વેશમાં વેશી કોણ છે ત્યાં ધ્યાન આપીએ, અને આ આવાગમન એને જવા દો. આવતું હોય તો આવે, જતું હોય તો જાય. કશો આપણો આગ્રહ જ નહીં, આમ જ હોય, મારો આ જ વેશ હોવો જોઈએ અને આ ન હોવો જોઈએ, આ જ કરવું જોઈએ, આમ ન કરવું, આવું કશો આગ્રહ ના રાખે. ધ્યાન ક્યાં આપવાનું? આ મુક્તિની રીત છે. બોધમ બોધમ, એમ પ્રત્યેક વિચારમાં, પ્રત્યેક વ્યવહારમાં, વિચારનું એક્સટેન્શન એટલે જ વ્યવહાર એ જ છે ને, બીજું છે શું? તો એ વખતે કોને પકડીએ છીએ? અહીં સ્ફટિક હોય અને એક ફૂલ આવે તો લાલ દેખાય, બીજું ફૂલ આવે તો સફેદ દેખાય, ત્રીજું ફૂલ આવે તો વાયોલેટ દેખાય, પાંચમું ફૂલ આવે તો એક સ્ફટિક પિંક દેખાય. પણ સ્ફટિક કોણ છે? નિરંગ, પારદર્શક, એ ખબર હોવી જોઈએ. એકેય રંગ એના નથી, સારો રંગ એનો નહીં, સાધુ એ પણ હું નહીં. આત્મા એટલે કશું જ નહીં. આત્મા એટલે શું? નિરાકાર, નિર્ગુણ, માત્ર સીધું સાદું. કોણ છે? ચૈતન્ય. અને કંઈ છુપાયેલું નથી. જેમ આપણે કહીએ આ છે ત્યારે પ્રકાશ તો છે જ, તો પ્રકાશ તરફ નજર કરી નોંધ લેવી, નોંધ લેવી. તો ઈશ્વરનું ભજન જ થયું. હા, આ પરમાત્માનું ભજન જ છે. પેલું ભજન કરતા હોય અને આ ન હજી સમજ પડી હોય તો હજી આપણું કામ બાકી છે. એટલે દૃગ્દૃશ્ય વિવેકમાં શું કહે છે કે એક એવી આપણે મનની સમજ કેળવીએ કે જે કરતા હોઈએ, જ્યાં જતા હોઈએ, જેની વચ્ચે હોઈએ, પણ આપણે કોને સાથે છીએ? ઈશ્વર સાથે અનન્યતયા જોડાયેલા હોય. અનન્યતયા એટલે એની સાથે મારો વિયોગ જ ના થાય. આ દ્રષ્ટિ હોય તો જ વિયોગ ના થાય, આ સમજ હોય તો જ વિયોગ ના થાય, નહીં તો વિયોગ થાય જ. કારણ કે દરેક વસ્તુ ક્યાં સુધી ટકે? ઇવન પરમાત્મા પણ દર્શન આપે તો ક્યાં સુધી આપે? નરસિંહ મહેતા હોય, આ બધાને હાજરે હાજર હોય, બોલાવે એને આવી જાય, ન બોલાવે તો આવી જાય, પણ ક્યાં સુધી? જ્યારે આ કઈક પ્રકારની આપણે, એ પણ બહુ સુંદર છે, પણ શ્રેષ્ઠ વસ્તુ શું છે કે હું જે છું એ સતત અહીંયા જ છે, બહાર નથી. એ સતત અહીં છે. તો આ વસ્તુ આ કોણ પ્રગટ કરે છે? જે પોતાને ભજી રહ્યા છે, જેને હવે આ જાણવું છે ને, એને થોડી ભગવાન મદદ કરે કે જો આ તરફ દ્રષ્ટિ કેવી રીતે કેળવવી. જેને જે આ કરવું જ નથી એને કે જા ભાઈ કર. પણ જે ભજતા યો ભજતા, જે જી રહ્યા છે, જેના જીવનમાં આ નિર્ણય થઈ જાય છે, આ નિશ્ચય થઈ જાય છે, યમે વૈશ્ય વૃણુતે, જે ભગવાનની આ પ્રકારે પસંદગી કરે છે કે આ જ જોઈએ છે, તો ભગવાન એમના તરફ, ભગવાન એટલે દક્ષિણામૂર્તિ અહીં, એ એમને આ બતાવે છે. શું બતાવે છે? ભદ્રયા મુદ્રયા સ્વાત્માનમ પ્રકટીકરોતિ, પોતાને પ્રગટ કરે છે, પ્રગટ કરે. જુઓ, આ સ્વરૂપ આપણા માટે અનુકૂળ બને, આ જ્ઞાન અનુકૂળ બને. કઈ રીતે? કે આ તો એક જ જ્યાં સ્ફુરી રહ્યું છે એ જ પૂર્ણ છે. જે સ્ફુરી રહ્યું છે સતત, એ શું છે? પૂર્ણ છે. નહીં સમજ હોય ત્યાં સુધી આ ત્રણ સાથે આપણે જોડાયેલા છે. સાત્વિક ઘટનાઓ, રજસનો ખેલ, તમસનો ખેલ, એની સાથે આ જીવાત્મા જોડાયેલો છે. પણ આ સમજ પડે ત્યારે ખ્યાલ આવે કે ના, હું ખરેખર આ બધું છે ત્યારે પણ બ્રહ્મ જ. એટલે આ મુદ્રાને કેવી મુદ્રા? અહીંયા ભદ્રયા, મંગળ હોય એવું કહ્યું, પણ અને ચિન્હ મુદ્રા, તર્ક મુદ્રા,
વ્યાખ્યાન મુદ્રા, કલ્યાણ મુદ્રા, બધા અનેક નામ છે, અનેક બધા નામ છે. વ્યાખ્યાન મુદ્રા પણ કહે છે, કારણ કે મૌન વ્યાખ્યા હતી, આ રીતે વ્યાખ્યાન કર્યું. તર્ક મુદ્રા પણ કહે છે, કારણ કે આનાથી બુદ્ધિમાં સમજ જન્મે, એટલે અનેક આ બધા નામ છે. પણ આનાથી ઐક્યનો સંકેત કરવામાં આવે છે, ઐક્યનું જ્ઞાન પહોંચાડવામાં આવે છે. તો એ મારા દક્ષિણામૂર્તિજી આ જ્ઞાન જે આપે છે એમને મારા નમસ્કાર. પછી હવે 8મા શ્લોકમાં કહે છે, હા જો અહીં 7મા શ્લોકમાં સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ અહમ હંમેશા સમાન જ હોય છે, અને એ સમાન છે એનો કઈ પ્રકારનો પુરાવો છે? આ અહમ જે સતત સ્ફુરી રહ્યું છે એ બધી અવસ્થાઓમાં સમાન છે, એનો પુરાવો શું? તો એમણે આપણને શું કહ્યું? પ્રત્યભિજ્ઞા, કે જે પહેલામાં હતો એ જ પછીમાં છે. એટલે આપણે આપણા ઘણા જૂના ફોટા કાઢીએ ને તો હવે આપણે સાવ અલગ હોય ને નાના હોય ત્યારે સાવ અલગ હોય, છતાં પણ આપણે ઓળખી કાઢીએ છીએ કે આ કોણ છે, આ મારો છે, આ મારો જ પિક્ચર છે. અથવા તો અહીંયા સુરેશ્વરાચાર્યજી શું કહે છે કે આ વ્યક્તિ સમાન છે, પેલું તત્વ સમાન છે, એટલે અનેક જૂના જન્મોમાંથી પસાર થયું છે, અને હવે જ્યારે એનો નવો જન્મ થાય તો પ્રાણીઓના બાળકો હોય કે મનુષ્યના પણ એ બચ્ચું જ્યારે જન્મે તો પ્રાણીના હરણનું બચ્ચું હોય કે ગાયનું પેલું વાછરડું, એને કોઈ કશું શીખવાડતું નથી. તો શું કરે? જનની સ્તન્યપાનાય સ્વયમેવ પ્રવર્તતે. એ સીધું જ એને કઈ વિચારું, એને કોણ શીખવાડે? અને માં પણ એ વખત એવી અવસ્થામાં નથી કે એવું શીખવાડી શકે. પ્રાણીઓમાં, હજી મનુષ્યમાં તો હજી પણ ડોક્ટર હોય, નર્સ હોય, ને ઘરના હોય, આજુબાજુના બધા હોય, તો પ્રાણીના બચ્ચાઓને આવું કોઈ બતાવતું, પણ તો એની સામે જ જાતે સુરેશ્વરાચાર્ય જાતે જ એની પેલી દૂધ પીવા માટેની પ્રવૃત્તિ થાય છે. ક્યાંથી એને આવ્યું? હજી તો નીકળ્યું છે, હજી તો જન્મ્યું જ છે. પ્રત્યભિજ્ઞા કોઈક રીતે જૂના સંસ્કાર છે, અર્થાત એ આત્મા બદલાતો નથી. આત્માનો નાશ નથી થયો, દેહનો નાશ થયો, એક અવસ્થા ગઈ, નવો વેશ આવ્યો, પણ એ વેશનો પહેરનાર સમાન હોવાને કારણે એને જૂના સંસ્કાર છે, એટલે ને આવડે. નહીં તો નવું તો આવડે કેવી રીતે? અને તો બિચાર પ્રાણીઓ તો શું કરે? આ શું બતાવે છે? સાતત્ય. બધામાં એક જ આત્મા રહેલો છે એ બતાવ્યું આ રીતે. પછી હવે અર્જુન પણ કહે છે, જો અર્જુને શું કહ્યું? ભગવાને જ્ઞાન આપ્યું તો અર્જુન તરત 18મા અધ્યાયના છેલ્લે શું બોલે છે? નષ્ટો મોહઃ સ્મૃતિઃ લબ્ધા મત્પ્રસાદાન મયાચ્યુતા. હે અચ્યુત, આપના પ્રસાદને કારણે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ. અર્થાત સ્મૃતિ પ્રાપ્ત થઈ એટલે મારા અજ્ઞાનનું આવરણ દૂર થયું, અજ્ઞાનનું આવરણ દૂર થયું, અને હું જે છું એ તમે મને યાદ કરાવડાવો. અર્થાત એવું કંઈ કહેવા માંગે છે, આ જે સ્વરૂપ છે હતું જ. એટલે અહીં કહે છે કે પ્રત્યભિજ્ઞા દ્વારા એટલે જે આપણું સ્વરૂપ છે એ કોઈક આપણને અહીં એવો અર્થ અહીંયા સુરેશ્વરાચાર્યજી કરે છે. હવે 8મા મંત્રમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે, ચલો વાંચીએ. વિશ્વં પશ્યતિ કાર્યકારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગ્રતિવાય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ
श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये હવે અહીં કયા દક્ષિણામૂર્તિજીના દર્શન કરાવે છે? આગલા શ્લોકમાં કયા દક્ષિણામૂર્તિના દર્શન કરાવ્યા કે જે બધી જ અવસ્થામાં સમાન રહે છે એ તત્વનું દક્ષિણામૂર્તિજી ચિહ્ન મુદ્રા દ્વારા પોતાના ભક્તોને એ જ્ઞાન પ્રગટ કરે છે, એ સ્વની ઓળખ કરાવે છે. અહીં કેવા છે? આ દક્ષિણામૂર્તિ ભ્રમિત છે. ફરી પાછા એ પોતે જ ભ્રમિત છે. અને શેમાં ભ્રમિત છે? માયાને કારણે ભ્રમિત થઈ ગયા છે. શેમાં? તો કે આ જગતની જે આખી વ્યવસ્થા છે અને એમાં જે સંબંધો છે કાર્યકારણ એને અંતિમ માનીને બેઠા છે. એ વસ્તુ હવે અહીં કહી રહ્યા છે. શું કે છે? જો ય એષ પુરુષ માયા પરિભ્રામિત, આ જે પુરુષ છે, આ જે આત્મતત્વ છે, જે દેહમાં દેહી તરીકે રહેલો છે, એ શું છે? માયાથી ભ્રમિત થયેલો છે. વાળી પાછી માયા આવે. આ શ્લોકમાં આ સ્તોત્રમાં માયાનો બહુ જ માયાની શંકરાચાર્યજી બહુ વાત કરે છે કે માયાથી ભ્રમિત થયેલો આ જીવ કે આ પુરુષ શું કે છે? સ્વપ્ને વા જાગૃતિ વા, સ્વપ્નમાં કે જાગ્રત, આ બે અવસ્થામાં. સુષુપ્તિમાં તો વ્યવહાર નથી. વ્યવહાર ક્યાં છે? જાગ્રત અવસ્થા અને સ્વપ્નમાં. ત્યાં શું છે? કેવી રીતે જગતને જુએ છે? વિશ્વમ પશ્યતિ, જગત તરફ એની કઈ પ્રકારની દ્રષ્ટિ છે? તો કે છે કાર્ય કારણ તયા. કેવું છે? અમુક વસ્તુ કાર્ય છે અને અમુક વસ્તુ કારણ છે. એટલે આપણે એવું ના બોલે કે આ કારણ હું કાર્ય, એવું નહીં. પણ પોતાને કારણ માનતા હોઈએ, બીજી વસ્તુને મારા કારણે છે એ કાર્ય માનતા હોય, અથવા તો કોઈ કારણ છે અને હું એનું કાર્ય છું. આ સંબંધોમાં આ રીતે જગતને જુએ છે. અથવા બીજું સ્વસ્વામી સંબંધ, અહીંયા ચાર રૂપે ભ્રમિત થયેલો છે એ બતાવે છે. વિશ્વ તરફ એની કઈ પ્રકારનો દ્રષ્ટિ છે? તો કે કાર્યકારણતયા એક, બીજું સ્વસ્વામી સંબંધતા, હું અને મારું, સ્વામી અને સેવક, આવા ભેદ પડેલા છે. કાર્યકારણ, સ્વામી સેવક, બીજું શિષ્ય આચાર્ય, ગુરુ અને શિષ્ય, અને પછી પિતા અને પુત્ર, આવા ભેદ છે. વ્યવહારમાં ભેદ છે જ. અહીં તો માત્ર ચાર વસ્તુની વાત કરી. વ્યવહાર એટલે ભેદ. પણ સમજો, હવે તમે તો કહો છો કે વ્યવહારમાં ભેદ નથી. હા, ભેદ નથી, પણ વ્યવસ્થા માટે એક માળખું ઊભું કરવામાં આવેલું છે. સમાજમાં સોસાયટીની જ્યારે રચના થાય, સર્વત્ર જગતમાં જોવા મળે છે કે સમાજ માટે એક માળખું હોય, એક વ્યવસ્થા ઊભી કરાઈ હોય, અને એ વ્યવસ્થાના જે નિયમ હોય, નિયમો બનાવવામાં આવ્યા હોય અને એ પ્રમાણે વ્યવહાર થાય. જેમ પતિ પત્ની, પછી કુટુંબ હોય અને એમાં એક પ્રકારનો વ્યવહાર હોય. એ તો વિચાર કરો, કોઈ માળખું જ ના હોય તો શું થાય? તો પેલા ગમે તે રીતે પશુઓમાં જ આવે એવું નથી હોતું. અર્થાત એક માળખું જ દરેકે દરેક સોસાયટીમાં, કદાચ આ માળખા કે આખું એક સ્ટ્રક્ચર જે રચવામાં આવે કદાચ થોડું જુદું પડે જુદી જુદી સોસાયટીમાં, પણ બેઝિકલી બધે એક સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. ત્યારે પિતા, આ માતા, આ પતિ, આ પત્ની, આ ગુરુ, આ શિષ્ય, અને એ માળખામાં રહી અને આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. વ્યવહારની અનુકૂળતા માટે, નહીં તો વ્યવહાર આગળ વધે છે. જેમ પેલી ક્રિકેટની મેચ હોય, ક્રિકેટની ગેમ, મેચ ને ગેમ છે, તો એ ગેમના જેમને ઊભી કરી છે એમણે આ લોકો એનું સ્ટ્રક્ચર રચવામાં આવ્યું છે કે ભાઈ 11 પ્લેયર્સ હોય, 3 સ્ટમ્પ હોય. કેમ 3? 11 જ કેમ, અને 12 કેમ ને, કેમ 15 ને, કેમ 3 સ્ટમ્પ, કેમ
બેટ આવી રીતે, બોલ આવી રીતે, ને આ બધા જે એના નિયમ છે આપણે બહુ જાણતા નથી, પણ જેના જે નિયમો એ પ્રમાણે જ રમાય, એ પ્રમાણે એના વ્યવહાર કરવો પડે. પછી એવું નથી હું આઉટ થાવ તો ફરી આવું, સ્ટમ્પ ઉડી જાય તો અને આઉટ, એ જે રીતે ડિઝાઇન કરી એ રીતે જ રમાય. નહીં તો પેલો જોક ખબર છે ને બધાને કે એક માણસ આવી મેચ ચાલતી હતી અને કોઈકની સાથે ગામડામાંથી આવેલો, એ મેચ જોવા ગયો અને એના પોતાના ફ્રેન્ડ સાથે, કોઈ દિવસ કંઈ આવું જોયેલું નહીં. પછી આ એક બોલ પાછળ આ બધી રમતો ચાલે છે, એટલે કે ફૂટબોલની મેચ જોતો હતો. તો કે એક બોલ પાછળ આ બધા દોડી કરે છે, મારી કરે છે, એના બદલે બધાને એક એક આપી દો ને, તો આ બધું કઈ કરવું જ ના પડે, દરેકને એક એક આપી દો. નેતા ઘરે પેલો બધા તો કેવા ઝઘડતા હોય છે, આમ ખુન્નસ આવે અને સાચે સાચું બીજાને મારી દે, ધક્કા મારે, કેવું હોય છે. સ્પોર્ટ ક્યાં રહ્યું છે? તો એવું ના ચાલે, દરેકને એક એક ના અપાય, તો રમત રહે જ નહીં. એમ આજે એક વ્યવહાર છે, એના માટે એક માળખું, એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે, એ રીતે જ બધું થાય. પણ હવે આપણે જો અંદર જરા ઉતરીએ તો ખબર પડે કે શું આવું જ છે. જેને આપણે પિતા કહીએ છીએ, એ પિતા જન્મ્યો ક્યારે? વિચારજો, માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી આવા બેઝિક પ્રશ્નથી શરૂ કરે કે પિતા ક્યારે આવ્યો? પુત્રનો જન્મ થયો જે મિનિટે પેલી નર્સ આવીને કહી ગઈ તમે પિતા છો, એ વખતે શું બન્યો? પિતા. ત્યાં સુધી એ શું હતો? ત્યાં સુધી માત્ર એક વ્યક્તિ છે. અર્થાત આ પિતા પુત્રને કારણે છે અને પુત્ર કોને કારણે છે? પિતાને કારણે. પિતા પુત્રને કારણે અને પુત્ર પિતાને. કોણ પહેલા? કોણ? આ બંને સાથે છે. તમે કહી ના શકો કે આ પહેલા છે. વૃક્ષને કારણે બીજ પહેલા કે વૃક્ષ પહેલા? આપણે આમ થઈ ગઈ બીજ હોય તો સીડ હોય તો જ વૃક્ષ થાય. પણ સીડ આવ્યું ક્યાંથી? આ બીજ આવ્યું ક્યાંથી? કોઈક વૃક્ષમાં. એ વૃક્ષ ક્યાંથી આવ્યું? બીજમાં. એ બીજ ક્યાંથી આવ્યું? વૃક્ષમાં. પહેલું કોણ? આ નિર્ણય નહીં થાય. આ તો આખું જગત કેવું છે? આપણે નિર્ણય છે કોણ? કારણ કોણ? કોને કારણે આ ઝઘડો થયો? આ ઝઘડો થયો, આ થયો કોને? તો આ જ દોષી છે. પણ એને જઈને પૂછ્યો તો તે દિવસે તમે મને આવું કર્યું હતું ને એટલે મેં આવું કર્યું. એમને પૂછ્યું તે દિવસે કેમ આવું થયું? એ તો એ બીજું જૂનું કારણ કાઢશે. તમે આ રીતે આ જ કારણ છે. પિંગ પોંગ બોલ જેવું છે. કશું તમે નક્કી ના થઈ શકે. આ જ કારણ. આ બધા શું છે? અન્ડરસ્ટેન્ડ. આ બધી વસ્તુ દ્રશ્ય બિંદુ છે, સ્ટેન્ડ પોઈન્ટ્સ. પિતાની દ્રષ્ટિએ જોઈએ તો પુત્રની દ્રષ્ટિએ જોઈએ તો પિતા. પણ આ પિતા એના પુત્ર માટે પુત્ર, એના પિતા માટે તું પોતે પુત્ર છો. એટલે મારું અલ્ટિમેટ નામ પિતા નથી. એ તો માત્ર પુત્ર જોવે એની દ્રષ્ટિબિંદુથી હું પિતા. આ બાજુથી જોવે તો હું પતિ હો, પેલી બાજુથી કોઈ ભાઈ કે, આ બાજુથી કોઈ દાદા કે, તો તું છે કોણ? પૂછે તમે છો કોણ? ડિફરન્ટ સ્ટેન્ડ પોઈન્ટ્સથી તમને ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ માની લીધું બસ હું પિતા જ છું, તો બંધાઈ ગયા. આ એક ગ્રંથિ બની જાય. આનાથી એટલે ભજગોવિંદમાં કે છે કસ્વમ કોહમ કુતાય, તું કોણ છે? પૂછ. આ નથી તું. વિશ્વ ત્યક્ત્વા સ્વપ્ન વિચાર. આ બધું છોડ. આ તો બધું સ્વપ્નની રમત છે. આ અંતિમ નથી. શેઠની દ્રષ્ટિએ હું નોકર, પણ નોકરની દ્રષ્ટિએ બીજું કંઈક હોઈ શકે. આ બધું બધી વસ્તુ રિલેટેડ છે, સાપેક્ષ છે, અંતિમ છે નહીં. પણ વ્યવહાર માટે જરૂરી છે, એની આપણે ના જ નથી પાડતા. પણ વ્યવહારની સત્યતા કેટલી? તો વ્યવહારમાં જે કરવાનું એ સરસ રીતે કરીએ, પણ આની સત્યતા કેટલી?
આપણે બધું કરીએ, સામેથી અપેક્ષા ના રાખીએ. વ્યવહાર એટલે આ વ્યવહાર એટલે મારે કંઈ કરવાની જરૂર નહીં એવું નહીં, કરીએ પણ સામેથી અપેક્ષા નહીં. આ બધી જ વસ્તુ કે અન્યોન્ય આશ્રિત છે. વિચારે એમના કારણે હું, મારા કારણે બીજું. જેમ નસીરુદ્દીન, મુલ્લા નસીરુદ્દીનનો એક ઘટના આવતી હતી, જોક આવે છે કે એક દિવસ મુલ્લા નસીરુદ્દીન રસ્તામાંથી જતા હતા તો સામે 4 એકદમ મોટા પહેલવાન આમ તો બિચારા સાવ આવા છે. તો એને જોઈ અને તો ગભરાયા અને ભાગી જ ગયા સીધા. એટલે પેલા 4 એની પાછળ પડ્યા, એ 4 એની પાછળ પડ્યા. તો આ બીકમાં ને બીકમાં જોયું ને એને ખાડામાં પડ્યા તો આમ પડ્યા ફ્લેટ, આમ સીધા. એટલે પેલા ઉપરથી પેલા 4 જોયું અને આમ પડેલા છે. એટલે પેલા 4 પૂછ્યું કે તમે અહીં ક્યાંથી આવી ગયા? તો કે એક દ્રષ્ટિથી જોઈએ, જવાબ આવે કે એક દ્રષ્ટિથી જોઈએ તો તમે મારા કારણે છો, અને બીજી દ્રષ્ટિથી જોઈએ તો હું તમારા કારણે આવ્યો છું. એક દ્રષ્ટિથી તમે હતા એટલે તમારે દોડવું પડે ને ભાગવું પડે, પણ તમે ગભરાઈને ક્યાં કેમ ભાગ્યો? એટલે તમે મારી પાછળ આવ્યા અને હું આમ પડ્યો. કોણ કોના કારણે છે, કોણ કોના કારણે ક્યાં શું કરે તે નક્કી કરવું બહુ મુશ્કેલ છે. એટલે આ બધી વસ્તુ અંતિમ નથી. આ તો નક્કી કરી લીધું કે આને આ કહેવાય, આ પતિ કહેવાય. આ વ્યક્તિ અત્યાર સુધી એકદમ સ્વતંત્ર હતી અને એકદમ જ લગ્ન ગ્રંથિથી જોડાય અને કહેવાય પતિ, આ કહેવાય પત્ની. બસ હવે આખું દ્રષ્ટિબિંદુ બદલાઈ ગયું. આપણી અંદર કોઈ ફેરફાર નથી થતો. એટલે આ લોકો સંસ્કાર કરી અને આ વસ્તુ આપણને ઘુસાડે કે આ તમે આ છો. પણ અંત તો કોઈ અંદર ફેરફાર નથી. એ તો મનને એવું સમજાવે કે તું આ જ છે. એટલે આ કહેવાનું તાત્પર્ય શું છે? આ કોઈ વસ્તુ અંતિમ નથી. આ એકેય વસ્તુ અંતિમ નથી. આ એક વ્યવહારમાં અનુકૂળતા રહે, એક સિસ્ટમ રહે, એટલા માટે ઊભું કરવામાં આવે છે. પણ વ્યવહાર પોતે જ લાંબો નથી ચાલતો. આ જન્મ પૂરતો આટલો વ્યવહાર, પછી બીજો નવો વ્યવહાર, પછી બીજો વ્યવહાર. તો ક્યાં સુધી આને અંતિમ માનીને બેસી રહ્યું? આપણે આપણી બીજી પ્રગતિ જ ના કરી શકીએ. આ જો આપણે છે એવું માનીએ તો. અર્થાત આ થતું હોય ત્યારે પણ સત્યને જાણી લે. જેમ પેલું બાળકો ગેમ રમતા હોય, ઘર રમતા હોય, તો એમાં પહેલા નક્કી થાય કે તારે મમ્મી બનવાનું, તારે પુત્ર બનવાનું, તારે શિક્ષક બનવાનું, તારે શિષ્ય બનવાનું. આ બધું નક્કી કર્યું હોય. ચાલે ત્યાં સુધી બધું ચાલે ત્યાં સુધી બધી ગેમ સરખી ચાલે. પછી એકાદાનો મૂડ ગયો, એકાદાને ગુસ્સો આવે, એટલે કે આ પેલો જે ગુરુ બન્યો હોય શિષ્યને ખીજાયા જ કરે, કેમ લેસન નથી કર્યું, કેમ ભલામણ નથી કર્યું. તો પેલા મૂડ જતો રહે કે મારે નથી રમવું, જાઓ મારે રમવું જ નથી. તો શું થાય? ગેમ તૂટી પડે. આપણે ગેમ તોડી નથી પાડવા માંગતા, આપણે કોઈ ગેમને તોડી નથી પાડવી, પણ અંદરથી જાણવું જોઈએ કે ધીસ ઇઝ નોટ અલ્ટિમેટ. આ એબ્સોલ્યુટ વસ્તુ નથી. આ મારી માત્ર એક વેશ ભજવવામાં આવે છે, એનાથી વધારે કંઈ જ નથી. આ વેશનો પહેરનાર જ આ વેશ પહેરે છે અને કેટલી સત્યતા આપવી, પણ આ ન ખબર હોવાને કારણે અને અંતિમ માની અને ઘણીવાર આખું જીવન આપણે ગુમાવી દઈએ. પરિભ્રામિત કે છે ને, એ પુરુષો માયા પરિભ્રામિત, વિશ્વને આટલું જ જોવે છે, આટલું જ સમજે છે. આનાથી કંઈક પર છે, આનાથી કંઈક ચડિયાતું છે. આ મારું અંતિમ સ્વરૂપ નથી. કોઈનું અંતિમ સ્વરૂપ આ નથી. કોઈ છે, એક જ છે, પણ આટલું જ જોઈએ છે. એટલે આપણી દ્રષ્ટિ કેટલી થઈ, એકદમ સંકુચિત થઈ જાય. આને સત્ય માનીએ. નાટક રમતા હોય એ જ સત્ય. એ તો થોડા સમય માટે છે, પછી ગ્રીન રૂમમાં આવી ગઈ છે. આ થોડા સમય માટે છે.
એમ આ એક થોડા સમય માટે છે. અને આમે ખરેખર આપણો મર્યાદિત જે જીવનનો સ્પાન છે એટલા વખત આ છે, અંતિમ નથી આ. એટલે ભાગવતમાં એવી કથા આવે છે કે એક પુત્રનું, એક પિતાને લાંબા સમય પછી એક પુત્ર હતો, રાજાને છે, એનું મૃત્યુ થયું અને કોઈ ઋષિના આશીર્વાદથી એ પ્રાપ્ત થયેલો. અને કોઈ કારણસર બહુ નાની ઉંમરે એ પુત્રનું મૃત્યુ થઈ જાય છે, રાજકુમારનું અવસાન થઈ જાય છે. તો રાજા એટલો કલ્પાંત કરે છે અને વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ નથી કે આ ગયો. અને પેલા ઋષિને લે છે કે તમારા કારણે મને મળ્યો અને તમે જ પાછો આપો, હું આ સ્વીકારવા જ નથી તૈયાર, ત્યાં નથી, તમે ગમે તેમ કરીને એને પાછો લાવો. તો ત્યાંથી ખોટી જીત કરે છે, આ શક્ય નથી. તો કે ના, તમારી માટે, તમારી પાસે શક્તિ છે, તમે લાવો એને પાછું. પેલા તપોબળથી સામે લઈ આવે છે. તો એ બાળક આવીને શું કહે છે, જીવિત થાય છે પાછું અને કહે છે તમે શું કરવા બોલાવો છો, હું મારી યાત્રામાં આગળ વધું છું, આગળ વધી રહ્યો છું, અને તમને ખબર છે કે આના પહેલાના જન્મમાં હું તમારો પિતા હતો. બોલો, આના પહેલાના જન્મમાં હું તમારા પિતા રૂપે હતો અને તમે મારા પુત્ર રૂપે હતા. અને હવે આ પરિસ્થિતિ છે, હવે પછી હું તો ક્યાંય છું. આ સંબંધોની કેટલી, આની રિયાલિટી કેટલી છે, જુઓ, આની કેટલી રિયાલિટી છે. પણ આ ન ખબર હોય તો આપણે આનાથી આગળ વધી જ નથી શકતું. મને જ નહીં કહેવાય, આનો વિચાર ના કરીએ તો આપણા બુદ્ધિમાં આનાથી વધારે કંઈ દેખાતું છે. આપણું જીવન આટલાની આસપાસ સમાપ્ત થઈ જાય. મેં કહ્યું એ પ્રમાણે જે કરવાનું એ કરીએ, જવાબદાર, પણ અંદરથી આ ખબર હોવી જોઈએ કે હું શેને વળગીને બેઠો છું. બુદ્ધિના સ્તરે હું કોને વળગીને બેઠો છું. આટલું જ બસ અહીં સમાપ્ત થઈ જાય છે. સાચું શું છે વિચાર જરા પૂછીએ તો આ તો તરત ફ્લેટ થઈ જાય છે બધું. આખો સંસાર અને આ બધા સંબંધો તોડવાની વાત નથી ને, કશું તોડવાનું જ નથી, પણ આની રિયાલિટી કેટલી. આ તો માની લીધેલું, ઉપજાવેલું વસ્તુ છે. એટલે જરા વિચાર, થોડો વિચારવાની જરૂર છે કે કેટલું ગંભીરતાપૂર્વક આ લેવું અને ક્યારે એને ખંખેરી નાખવું. એ બહાર કોઈને ન ખબર પડવા દેવી, બહાર નહીં ખબર પડવા દેવાની કે મારા માટે આ કશું અગત્યનું નથી. કોણ મિત્ર, કોણ પિતા, કોણ પુત્રી, કોણ સ્વામી, કોણ સેવકને, આ બધું બહાર મેં ખંખેરી નાખ્યું છે અને મારા માટે બધું અગત્ય એવું બતાવવાની જરૂર નથી. બટ ઇનસાઇડ આપણી સમજમાં આ વસ્તુ હોવી જોઈએ, તો આપણે કંઈ અટકી ના કરીએ, તો કંઈ ફસાઈએ નહીં તો અંદરથી જતું જ નથી. એકલા હોઈએ તોય, અને પછી એમાં ને એમાં મન એમાં ફસાયેલું રહે છે, એનાથી આગળ વધી ના શકે. આવું સાંભળવું નથી ગમતું ખરેખર. ઘણીવાર આપણને આપણા આજે આ બધી વસ્તુઓથી આમ વિચારવાનું પણ કહેવામાં આવે તો ન ગમે, કારણ કે બહુ આપણા માટે આ વસ્તુ બહુ સોફ્ટ કોર્નર ધરાવે છે. આપણા સંબંધો અને આ બધીમાં એક આનંદ મળે છે, એની ના જ નથી. એનાથી જીવનમાં એક વોર્મ છે, પણ આ ક્યાં સુધી છે તો વિચારવું છે. આ ક્યાં સુધી છે તો વિચારવું છે. અને તૈયારી તો બધી જ હોવી જોઈએ કે આ ગમે ત્યારે આ વસ્તુનો વિચ્છેદ, વિયોગ આ થઈ શકે. પછી એમ આઈ રેડી, હું તૈયાર છું. એટલે આ તૈયારી કરવાની, આ તૈયારી માટે છે. આ જ્ઞાન આપણને આ શીખવાડે છે. આ એકેડેમિક માત્ર નથી કે કયા શ્લોકનો શું અર્થ થાય ને આ શું અર્થ થાય ને ફલાણો છે, પણ એનાથી આ બધું જાણીને સ્ટ્રેન્થ મળે. નરસિંહ મહેતા મહાન ભક્તોના જીવનમાં પણ
રીતે ભલે હચમચી ના જાય, કંઈ પણ થાય, હચમચે જ નહીં. એને કંઈ એને પેટનું પાણી અહીંયા થાય, એવા હોય છે. શેને કારણે? તો એમને લાગણી ના હોય. એ પિતા હોય, એ પતિ હોય, એ માં, એ બધું હોય છે. છતાં પણ અંદરથી એક કવચ પહેરેલું, કવચ પહેર્યું હોય તો કંઈ થાય નહીં આપણે. એમાં જ્ઞાનનું, વાસ્તવિકતાની સમજનું કવચ અંદર હોવું જોઈએ. તો આપણે જે ખરેખર કરવાનું છે એમાં કશું નડે નહીં. ભગવાન કૃષ્ણે પોતે બધા જ વ્યવહારમાં હતા. એ તો ચલો ભગવાન હતા, છતાં પણ એ તો શીખવાડવા જ આવેલા છે. રામચંદ્રજી પણ શીખવાડવા જ આવેલા છે. બધું કરતા હોવા છતાં ક્યાંય એમના મગજમાં ક્યાંય કોઈ આસક્તિ નથી. ફટાફટ વૃંદાવન છોડી દીધું. એક વસ્તુ છોડતા ગયા, પછી પાછા ક્યાંય ગયા જ નથી. એમના વિરહમાં પેલા બધા વેલા થઈ ગયા, પણ એ પાછા ક્યારે એમ કહ્યું ને અમને બધા ગોપીઓને મળી આવવું અને વ્રજ બાળક નંદ બધા યશોદાને મળી આવવું, આવું કઈ નથી. પાછા ગયા જ નથી. જાતે આપણે વાંચીએ છીએ કે સમગ્ર પોતાના કુળનો જાતે નાશ કર્યો એટલે જે કરવાનું બધું કર્યું. ક્યાંય એમની લાગણી કે ક્યાંય એમના સંબંધ આ કશું વચ્ચે નથી આવતું. એ શું બતાવે છે કે આ એટલું સિરિયસલી લેવામાં નથી આવતું. આ તો એક રમત છે. જેમ રમત હોય એમાં હારીએ ખરા, જીતીએ ખરા, જે બધું થતું એ બધું થાય ખરું. કે રમત એ રમત, મેં કહ્યું ને રમત હવે રમત નથી રહી. સ્પોર્ટ્સ બધા એકદમ આપણે જીતવા માટે જ રમીએ છીએ. તો પછી એ રમતની મજા નથી, ઉલટું ટેન્શન કરે. આ બધા સ્પોર્ટ્સ આપણમાં ટેન્શન જન્માવે. પ્લેયરોમાં તો ખાસ કેમ કહ્યું જીતવું જ છે, પણ આ આનંદ માટે છે. આ આખી વસ્તુ આનંદ માટે છે. જો આનંદ લઈ શકીએ તો. આનંદ નથી લઈ શકતા આપણે. ઉલટું આ વસ્તુ જીવનમાં બહુ દુઃખ જન્માવે છે. આનંદને બદલે દુઃખ જન્મ. આ બધું આનંદ માટે છે. દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ તો શું છે કે બધું આનંદ માટે છે, પણ એના બદલે એ ઉલટાનું બહુ આપણી પ્રગતિ અટકાવનારું બની જાય છે. એવું ના થવું જોઈએ. એટલે અહીં કહ્યું કે સ્વપ્ને જાગૃતિમાં સ્વપ્ન હોય કે સ્વપ્નમાં આવી દુનિયા હોય છે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સકલ્પિત માયા લોકે, જે પોતાની માયાથી જે લોક જન્માવવામાં આવ્યો છે એમાં એ સુખ અને દુઃખ ભોગવે છે. એમાં કેટલું સાચું. ચલો આ જાગ્રતમાં આપણને આ જરા સ્વીકારવું આખરું પડે છે કે બધું ખોટું, આ બધું ઉપજાવી કાઢેલું. સ્વપ્નમાં તો આપણે ચોખ્ખું જોઈ શકીએ કે એ બધી જ વસ્તુ ત્યાંય આવા સંબંધો, ત્યાંય આ બધું હોય જ છે. પણ આપણે જાણી શકીએ કે આ કેટલી વાર માટે. અને કોણ એ બધા જ પાત્રોમાં કોણ હતું? મારું મન જ હતું, હું જ હતો. તે વખતે નથી ખબર, પણ તે વખતે ખબર હોય તો એ સ્વપ્ને એન્જોય કરી શકીએ. એ વખતે જો એ ખબર પડી જાય તો એ સ્વપ્ન પણ આપણે એન્જોય કરી શક્યા હોય. એટલે હવે આ જે આવું કહ્યું એટલે એક પ્રશ્ન જન્મે છે કે તો પછી ગુરુ શિષ્ય એ પણ બધું મિથ્યા જ ને? આ શાસ્ત્ર એ મિથ્યા જ ને? તમે આ બધી જ વસ્તુને મિથ્યા કહો છો, ઉપજાવી કાઢેલું કહો છો, તો બધું મિથ્યા? તો કે હા, બધું મિથ્યા, બધું ઉપજાવી કાઢેલું. પણ આ ઉપજાવી કાઢેલામાં પણ અમુક વસ્તુ એવી છે ને કે આમાંથી જગાડવા માટે સમર્થ છે. એ મિથ્યાનો એમાંથી જાગવા માટે એની જ વસ્તુ કામ આવે. સત્ય તો અવેલેબલ નથી આવી રીતે. એટલે અહીં દ્રષ્ટાંત આપે છે કે મિથ્યામાં આપણે આપણી પાછળ એક વાઘ પડ્યો હોય અને આપણા ઉપર હુમલો કરે. વાઘ કે કોઈ આવું હિંસક પ્રાણી આપણા ઉપર હુમલો કરે અને શું થાય? એકદમ સફાળા જાગી જાય. તો કોનાથી જાગ્યા? એ મિથ્યાના જ એક પદાર્થે, એ સ્વપ્નની અધ્યારોપિત દુનિયાના જ એક પદાર્થે આપણને જગાડ્યો.
એમ અહીં જાગવા માટે શું જરૂર પડે? ગુરુનો કે શાસ્ત્રનો કોઈ એક વસ્તુ આમાંની જ, એ પણ મિથ્યા છે, એ પણ એક અધ્યારોપિત વસ્તુ જ છે. જે પણ હું જોઉં છું, જેનાથી પણ હું સભાન છું, એ બધું મિથ્યા જ છે. એ અસંકલ્પ, એ માત્ર એક દેખાવ છે, બદલાતી વસ્તુ છે. પણ એ એવી બદલાતી વસ્તુ છે જે જગાડવા માટે સમર્થ છે, જે જગાડવા માટે સમર્થ છે. એટલો એનો ઉપયોગ છે. જો અહીં તો કોઈ લાગણીને સ્થાન જ નથી, કોઈ લાગણીને સ્થાન નથી. આ જગાડવા માટે સમર્થ છે, બસ. એટલે આદર ભક્તિ નહીં એવું ને, પણ એની સત્યતા એટલી જ. એટલે ગૌડપાદાચાર્ય કે છે, ગૌડપાદાચાર્યજી કે છે, ઉપદેશાદ અયમ વાદ. આ ઉપદેશ માટે આ શ્રેષ્ઠ વસ્તુ છે. ગુરુ, શિષ્ય, શાસ્ત્ર, ભગવાન, ભક્ત, આ બધી વસ્તુ શેના માટે શ્રેષ્ઠ છે? ઉપદેશ માટે. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે, પણ જ્ઞાન થાય ત્યારે આવું દ્વૈત પણ રહેતું. જુઓ, ધીસ ઇઝ વૈરાગ્ય. કે પછી આને પકડી જ રાખવું એવું પણ નહીં. મનમાં બધું નીકળી જાય, આવી વિક્ષેપ બની જાય નહીં. જે પણ દ્વૈત હોય, જે પણ દ્વૈતના સંબંધને સત્યતા, એ બંધન બની જાય. એ પણ આપણને આગળ ના વધવા દે. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે, કોઈ દ્વૈત છે જ નહીં. આવું કોણ બતાવે છે? તો કે છે દક્ષિણામૂર્તિ સમગ્રનું આ ફૂલ સર્કલ, આ ઐક્યનું જ્ઞાન પ્રદર્શિત કરીને, એનો સંકેત કરી અને દક્ષિણામૂર્તિજી આ જે ભ્રમિત થયેલો છે એને જગાડે છે. ચિન્મુદ્રયા. તો એવા દક્ષિણામૂર્તિજીને અહીં નમસ્કાર. જે ભ્રામિત થયેલો છે અને એને જગાડી શકે છે એવા દક્ષિણામૂર્તિજીને અહીં નમસ્કાર કરે. હરે પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ